حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين ثم الصلاة والسلام والتحية والإكرام أبي القاسم المصطفى محمد اللهم صل على محمد وآل محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. ثم قال الله سبحانه وتعالى في محكم كتاب الحكيم بسم الله الرحمن الرحيم كل نفس ذائقة الموت صدق الله العلي العظيم. صدق اللهم صل على محمد و آل محمد ની ذاتમાં થાકે થી માશાઅલ્લાહ ફ્રેશ છો તમે બધાય આવાજે બોલન સલવાત કરજો મુહમ્મદ વ આલ મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. तमाम मोमिनीन की खिदमत में अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातहू. अरे भाइयों जे सूझे આપણે જમાત તરફથી છે ઈ सूझे છે મોત. નોર્મલમાં મોતની જ્યારે વાત થાય તો આપણે કે ખુદાના ખાસ્તા, પણ મારા ઉસ્તાદ કહેતા હતા મોત ખુદાના ખાસ્તા નથી, મોત ખુદા ખાસ્તા છે. હાય હાય જ્યારે અલ્લાહ ચાહે છે તો મોત આવે છે. તો એમ નહીં કે તમે બીવી જાઓ અને પછી ખુદાના ખાસ્તા કોઈની મૈયત થઈ જાય તો મારા સર ઉપર વાત આવી જાય. સલવાત પર મુહમ્મદ મારા ભાઈઓ, મોત એક એવી હકીકત છે, એક એવી સચ્ચાઈ છે કે તમે દુનિયામાં જો બધાય ચીજના તમે મુનકર અને ઇનકાર કરવા વાળા મળી શકે છે. ખુદાના ઇનકાર કરવા વાળા છે, નબીની નુબુવતના અને પ્રોફેસીના ઇનકાર કરવા વાળા છે, અલી ઇબ્ન અબી તાલિબની વિલાયતના ઇનકાર કરવા વાળા છે, કયામતના ઇનકાર કરવા વાળા છે, ખુદા અને એની અદાલતના ઇનકાર કરવા વાળા છે. પણ મોત એક એવી હકીકત છે કે જેને કોઈ ઇન્સાન કદી ઇનકાર નહીં કરી શકે છે. એથિયસ્ટ જેવા એથિયસ્ટ એટલે ફ્રેન્ચમાં કે આતે જેવા આતે પણ મોતને કબૂલ રાખે છે. અને તમે રિવાયતે ઇસ્લામિયામાં અને અહલુલ બૈત અલૈહિસ્સલામની તાલીમાતમાં જો તો ડગલે અને પગલે અહલુલ બૈત અલૈહિસ્સલામ પણ મોતની ભલામણ આપે છે. હું 3 એક્ઝામ્પલ તમારા ખિદમતમાં આપીશ અને ઇન્શાઅલ્લાહ આપણે એ ટોપિક ઉપર વધારે વાત કરવાનું છે. પહેલા એક્ઝામ્પલ આપણા પહેલા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ વ સલામુહુ અલૈહિ ઇમામથી ઇન્સાન સવાલ કરે છે અલ્લાહની રઝાકિયત ઉપર. ઇમામ અલ્લાહની રઝાકિયતના બાબમાં વિષયમાં જવાબ આપતા નથી. ઇમામ મોતથી જે છે રઝાકિયતના જવાબ આપે છે. કેમ? એક ઇન્સાન સવાલ કરે છે યા અલી ઇબ્ન અબી તાલિબ, એ મારા આકા, એ મારા મૌલા, તમે કહો છો કે અલ્લાહ રાઝિક છે? એવું અલ્લાહ રાઝિક છે કે મૌલા તમે મને એક જવાબ આપી શકો? અગર કોઈ ઇંગ્લિશમાં કે એન્ટ, ફ્રેન્ચમાં શાયદ કે ફોમી की कोई एक एंट ने, इंसेक्ट ने, फूमी ने कोई एक एवी जगह कैद करे કે જેમાં કોઈ અંદર ગરી શકતા નહીં હોય, ઈ પોતે બહાર નહીં જઈ શકે, ના ઉપર કોઈ જગ્યા હોય ના નીચે કોઈ જગ્યા હોય. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે તમે કહો છો રાઝિક છે, ક્યાંથી એને રિઝ્ક પુગાડશે? अगर इमाम किए कि रिस्क इन्हें नहीं मरसे तो પછી અલ્લાહ રાઝિક કે? અને અગર રિસ્ક મળશે તો કેવી રીતે મળશે? તો ઇમામ એને એક
બીજા એંગલથી જવાબ આપે છે. ઇમામ કહે છે બહુ સારા સવાલ છે સેફિયા, પણ તારા જવાબમાં હું તને જવાબ આપીશ કે જ્યાંથી અલ્લાહ ઈ ફૂરમી માટે ઈ એન્ટ માટે ઈ ઇન્સેક્ટ માટે મલકુલ મૌત વારિદ કરશે ત્યાંથી જઈને રિસ્ક આપશે. મલકુલ મૌત ક્યાંથી આવશે? ગેરથી. રિસ્ક ક્યાંથી આવશે? તમે વિચાર કરો, મૌલાથી સવાલ શું કરે છે? રિસ્ક ઉપર. મૌલા જવાબ આપે છે મૌત ઉપર. બીજા એક્ઝામ્પલ આપણે મસાઈલમાં સાંભળે છે. करबला इमाम हुसैन अलैहिस्सलाम ई असर आशूर में जब बधाए एना सहाबीओ बच्चाओ અને બધાય દુશ્મનો સામે આવ્યા છે અને બધાય શહીદ થાય છે, ત્યાં પણ ઇમામ હુસૈન મોતની ભલામણ આપે છે. અજબ છે. બે એક્ઝામ્પલ છે. हजरत कासिम अलैहिस्सलाम किए छे के चचा जान ए मारा चचा सुमने पण शहादतनी रजा મળશે. इमाम શું કહે છે? या बुनैया कैफ वजदत الموت, ए मारा દીકરા તું મોતને કેવી રીતે ઓળખે છે? ઇમામ હુસૈન તમારા શહાદતની રજા લે છે, તમે શું મોતના દર્શ આપો છો? આપણે હોત તો એમ જ કે ભાઈ ઇમામ હઝરત કાસિમ છે, ઇમામ હસનના દીકરા, તમને ખબર છે ઇમામ હુસૈન એટલે પૂછે છે કે કઈ અર્થ છે? या बुनैया कैफ वजदत الموت, જે જવાબ હઝરત કાસિમ આપ્યા છે આપણા જુવાનીઓ માટે જરૂરી છે કે આપણે ઈ હકીકત ઉપર આપણે પોતે પૂગે. શું કહે છે? या अम्मती अहला मिन العسل, मौत मारा माटे शहद करता વધારે મીઠો છે. મીઠો. एक एग्जांपल करबला. બીજા एग्जांपल हजरत अली अकबर अलैहिस्सलाम पूछे છે ઇમામ હુસૈન થી, પૂછે છે ઈ અર્થ નથી કે ઇમામ હજરત અલી અકબર ને ખબર નથી, નહીં આપણા માટે પૂછે કે બાબા આપણે હક ઉપર છે યા નહીં? એના અર્થ એ નથી કે તમે વિચાર કરજો હજરત અલી અકબરને ખબર નથી. ના, અલ્હમ્દુલિલ્લાહ. ઈ પૂછે છે તા હિસ્ટ્રીમાં લખે કે ઇમામ હુસૈન શું જવાબ આપે છે અને પછી હજરત અલી અકબર શું જવાબ આપે. જ્યારે ઇમામ હુસૈન હજરત અલી અકબરને જવાબ આપે છે કે મારા દીકરા મારા લાલ આપણે હક ઉપર છે, તો હજરત અલી અકબર શું કહે છે? अगर तो આપણે હક ઉપર છે તો શું મોત આપણા પાસે આવી જાય? શું આપણે મોત ઉપર જાવીને તૂટ પડે? સે પર ડિફરન્સ કાઈ પ્રોબ્લેમ નથી. મોત આપણા માટે રેડી છે. આપણે અગર મોતથી બીવે છે તો આપણી બે પ્રોબ્લેમ છે. એક આપણા અમલ, માશાઅલ્લાહ અમલ છે. હું મારી વાત કરું છું, તમે માશાઅલ્લાહ મારા કરતા વધારે સારું. अमल आपड़ा एवा, मारा अमल एवा के मलकुल मौत ने फेस करू आपरे भीवे. वो मजा ने एक बात याद आ गई. जो मैं नजफ में था, मारा नाम ना आदर શું છે? ફરિશ્તા. તો મારા ઉસ્તાદ કહેતા હતા ઈ ફરિશ્તાને તો તમે જો છો, એના સાથે ખાઓ છો, પીઓ છો. તો એક ભાઈ હતા તાલીમ એમ કે મૌલાના સાહેબ શું આપણે આપણી જિંદગીમાં ફરિશ્તાને જોઈ શકીએ છીએ? એટલે મને ઇસ્તેસ્ના કરો, મને લખે. તો મારા ઉસ્તાદ શું જવાબ આપ્યા કે હા, જો એક ફેરે તું તારી જિંદગીમાં ફરિશ્તાને જોશે તો પછી આવવાની તમારી કાબિલિયત હશે નહીં કે તમે કહો હું જોયું. એક ફેરે જોયો તો પછી તમારા પતિ જો એક સાલ વાત પડજો મુહમ્મદ વાલે મુહમ્મદની વાત. बाबा से बुलंद सलवात पढ़ो मोहम्मद वाले. रिवायत है अपना पहला इमाम अली इब्न अबी तालिब सल्लल्लाहु वसल्लम अलैहि के છે. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. इमाम
ઇમામ એવી વાત કરે છે કે આપણે જ્યારે જોઈએ તો આ હ્યુમન સાયકોલોજિસ્ટ ને જે છે ઇસ્માઇલ ઇબન થાય તો શું ઇમામ કહે છે? ઇમામ કહે છે અજીબતુ લિમન નસિય અલ મૌત વ હુવા યરા અલ મૌત. ઇમામ કહે છે મને તાજ્જુબ થાય છે, મને અજબ થાય છે કે ઇન્સાન મોતને જોએ છે અને મોતને ભૂલી નાખે. આપણે બધા મોતને જોતા નથી, આપણે બધા જોતા નથી. બહુ સરસ વાત તમે કહો. હું કસમ ખાવા માટે રેડી છું ઇન્શાઅલ્લાહ, કસમ ખાવા માટે આજથી 100 વર્ષ બાદ આ ઇમામ બાળામાં આપણા જે અહીંયા છે કોઈ નહીં રહેશે ઇન્શાઅલ્લાહ. એમ છે આજથી 100 વર્ષ બાદ આપણા વચમાં જે પણ આપણે જોઈએ છે એકબીજાને તમે જોઈ લો કોઈ 100 વર્ષ પછી બાદ રહેશે નહીં. મોત એક એવી હકીકત છે મારા ભાઈઓ કે ઇમામ ડગલે ને પગલે કોઈ એક ઓર એક્ઝામ્પલ તમે આપો. એક ઇન્સાન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ ના પાસે આવીને સવાલ કરે છે મૌલાના આકા મૌલા અલી ઇબ્ન અબી તાલિબ, અલ્લાહ હે જે કામ કરે છે એમાં કઈ હિકમત હોય કરેક્ટ? અલ્લાહ હે જે નમાઝ રાખ્યા છે એમાં પણ કોઈ હિકમત છે કે હોય છે? તો મૌલા અલી ઇબ્ન અબી તાલિબ અમારા સવાલનો જવાબ આપો કે અલ્લાહ હે બે સજદા કેમ રાખ્યા? સવાલના વિષય શું છે? સજદો, હુકમ, નમાઝ. ઇમામ તરત મોતને યાદ કરે છે. જો તમે જો ડગલે ને પગલે કેવી. ઇમામ કહે છે કરેક્ટ કીધા તમે કે અલ્લાહ જે પણ કરે છે એમાં હિકમત છે, એમાં ઇલ્લત છે, એમાં કાંઈ છે તો એ અલ્લાહ રાખ્યા છે. બે સજદામાં પણ કોઈ હિકમત છે કે શું? કે જ્યારે તમે પહેલા સજદાથી ઊભો છો તો એના અર્થ આ છે કે તમે ઈ માટીથી ખલ્ક થયા છો, અને જ્યારે તમે બીજા સજદામાં જાઓ ગળો તો એનો અર્થ ઈ છે કે તમે ઈ જ માટીમાં પછી ફરી જવાનું છે. અને જ્યારે તમે બીજા સજદાથી બુલંદ થાઓ અને ઊભો તો એનો અર્થ ઈ છે કે ઈ જ માટીથી પછી તમે ઊભા કરશે રોઝ કયામત. તો આપણે શું કરીએ કે આપણી જિંદગી સરસ થઈ જાય? ઈ રિવાયતનો હિસ્સો નથી જો આગળ હું તમને કહું છું. બે સજદાના વચમાં આપણે શું પડે છે? અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. શાયદ સે પોસિબલ અલ્લાહ જે અસ્તગફાર પણ રાખ્યા છે એના અર્થ ઈ છે કે તું તારી આ બે જિંદગીના વચમાં જે જિંદગી બસર કરવું જોઈએ તો એ અસ્તગફારમાં હોવું જોઈએ, અલ્લાહના zikરમાં હોવું જોઈએ. અને જ્યારે તમે ઈ સજદાથી જ્યારે તમે ઈ માટીથી ફરી તમે બુલંદ કરશે તો શું થવાનું છે? એના એક અલગ સાંભળજો, બહુ સારી રિવાયત છે. હઝરત અલી ઇબ્ન અબી તાલિબ ના પાસે અમુક ઇન્સાનો અમુક કોમના માણસો આવ્યા છે હતા ચક્રમ અને મસ્તાન. મસ્તાન તો સમજો તમે, આપણા પાસે પણ બહુ હોય. અમુક સવાલ કરતા હોય મૌલાના સાથે તો ઇમામ અલીના દોરમાં પણ હતા. ઇમામ અલીને કહે છે યા અલી ઇબ્ન અબી તાલિબ, અમે સાંભળેલા છે કે તમે જે મૈયત છે જે કોઈ મરેલા હોય તો એને હયાત આપો છો અને જિંદા કરો છો, એમ છે એટલે મજાકમાં મસ્કરી મોકરી કરતા હતા ઇંગ્લિશમાં મોકરી. તો ઇમામ અલીને જવાબ આપે છે તું મારાથી શું સવાલ કરે છે? ઈ કામ તો અમારા ગુલામ સલમાન જેવા પણ કોઈ કરતા હોય. તો અહીં જે કોમ હતો એ ભાગીને સલમાનના પાસે આવ્યું. સલમાન ફારસી या सलमान मोहम्मदी या सलमान अरबी, ये तारा બાબતમાં શું અલી ઇબ્ન અબી તાલિબ કહે છે? શું કહે છે? સાંભળજો, ખોટી સાંભળજો. શું કેવા ગુલામ કેવી રીતે થવું જોઈએ અહીંયાથી આપણે ખબર પડે. શું કહે છે કે તારા આકા કહે છે કે તું મુર્દાને જિંદા કરે છે. સલમાન ફારસી શું જવાબ આપે છે? સલમાન ફારસી કહે છે જો આજ સુધી હજી સુધી હું આ કાર્ય નથી કર્યું, પણ અગર અલી ઇબ્ન અબી તાલિબ કહે છે કે હું કરી શકું છું તો હું કરી શકું છું. હાય હાય હાય. હું નથી કર્યું હજી સુધી.
પણ અગર અલી મારી ગેરંટી લે છે તો આ કરી શકું છું. સલમાનના હાથ પકડીને એને કબ્રસ્તાન લઈ ગયા અને એક કબ્ર ઢૂંઢીને સલમાનના પાસે આવ્યા અને કહે છે, સલમાન ઈ કબ્ર છે, બિસ્મિલ્લાહ કરમક. અને riwayatમાં છે બહુ જૂની કબ્ર ગોતીને જે છે ને સામે લાવ્યા. એટલે 10-20 વર્ષ પછી નહીં, 100 વર્ષ પહેલા માણસ. riwayatમાં છે સલમાનની કબ્રને જોઈને એક ફ્રાસ કીધા અને ઈ હતો, કુમ બિઇذنی અલી ઇબ્ન અબી તાલિબ. અલીની ઇજાઝતથી ઊભી થઈ જા. riwayatમાં છે ઈ ઊભા થઈને એટલે સામે આવી ગયા સલમાન, બધા લોકોના સામે. પણ જ્યારે ઊભા થયા તો એક અજબ હતો. એ કહેતા હતા, આઈના લીબિલી, મારા ઊંટ ક્યાં છે? ઊંટ સમજો તમે ક્યાં છે? તો સલમાનની પાસે તો આવી લાગે. ઈ બધાય જે કોમ હતા ઈ શોક, ભાઈ શું થયું? એ તો આપણા માટે નોર્મલ ના હોય, કોઈ મુર્દા થોડુંક જગી પણ જાય ને આપણા સાથે ના હોય તો આપણી તો હાલત થઈ જાય પછી. પણ એ અજબ ઇન્સાન છે, અજબ ઇન્સાનની ફિતરત છે, નેચર છે, જે એને કોઈ નુકસાન પુગાડતા નથી એનાથી આપણે બીવે. અને જે જીવતા ઇન્સાન આપણે નુકસાન પુગાડે છે એનાથી આપણે કાંઈ નથી. સલાવત પડજો મોહમ્મદ વ આલે મોહમ્મદ. જીવતા ઇન્સાન તો વધારે ખતરનાક છે. કે ઈ જ્યારે ઊભે તો કે આઈનલ ઇબિલી, મારા ઊંટ ક્યાં છે? તો બધા ઈ જે કોમ હતા પરેશાન ને શોક ભાગીને સલમાનના પાસે આવ્યો અને કે સલમાનને ભાઈ મેં ઈમાન લાવી દીધા. અલી વલીઉલ્લાહ છે અલૈહિ સલાતુ વસલામ, મેં કબૂલ કરે છે અલી ઇબ્ન અબી તાલિબ. પણ ઈ આઈનલ ઇબિલી એટલે મારા ઊંટ ક્યાં છે એનો ફલસફો શું છે? તો હઝરત સલમાન મુમિનીન માટે એક ભલામણ આપ્યા જે આપણે કરવું જોઈએ, જે આપણે કરે છે. હઝરત સલમાન કહે છે, શું તું રસૂલલ્લાહની હદીસ સે સાંભળ્યા નથી? રસૂલ કહેતા હતા કે જે ઇન્સાન જે જિંદગીમાં જે કઈને મરી જશે, જ્યારે એને ઊભા કરશે તો ઈ જ ફ્રાસ એના ઝબાન ઉપર રહેશે. હું આ જ કારણે, હું ને સલમાન આ કારણે મદીનાના ગલીઓમાં તમે ભલામણ આપું છું, અલી અલી કહીને મરી જાઓ, જ્યારે ઊભા થાશો તો અલી અલી કહીને ઊભા થાશો. સલાવત પડજો મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે જે અહીંયા આવીને યા અલી યા હુસૈન કરે છે, મારા ભાઈઓ, મારા બુઝુર્ગ મારા કરતા વધારે બેટર જાણે છે. હું મારા ભાઈઓને કહું છું કે આપણે જે ઈ કરે છે એ કઈ કલ્ચર નથી, ઈ રસ્મ નથી, ઈ ખરેખર ઇબાદત છે અને દીન છે. આપણા પાસે બે ચીજ છે, એક છે કલ્ચર, એક છે દીન. આપણી પ્રોબ્લેમ શું છે? આપણે દીનને કલ્ચર જેવા સમજે છે પણ એમ નથી. હિજાબ કરવું છે કલ્ચર છે? નો. મજલિસમાં આવવું છે કલ્ચર છે? નહીં. નમાઝ પઢવું છે કલ્ચર છે કારણ કે મારા માવતરણ કરતા હતા તો હું કરું નહીં. કલ્ચરને કઈ દલીલ નહીં ખપે, દીનને દલીલ ખપે છે. જે આઝાદારી આપણે કરે છે એ કલ્ચર માટે કરતા નથી, કારણ કે દીન માટે કરે છે. ઈ જ કારણ છે કેવા વાળા કહીને હાયલા ગયા, શાહ અસ્ત હુસૈન. વાહ વાહ વાહ. શાહ અસ્ત હુસૈન પછી શું કે છે? બાદશાહ અસ્ત હુસૈન, પછી દીન અસ્ત હુસૈન. કલ્ચર અસ્ત હુસૈન નહીં, દીન અસ્ત હુસૈન. પછી કે છે દીન પનાહ અસ્ત હુસૈન. સલાવત પડો મોહમ્મદ વ આલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા ભાઈઓ, અમે બધાને અહીંયાથી ઇન્શાઅલ્લાહ જવાનું છે. આપણે જો આપણે છે કોઈ અગર મરી જાય તો આપણે શું કહીએ? ઇન્તકાલ થઈ ગયો. અંદર ઇન્તકાલ થઈ ગયો. આપણે આ ઈ છે કે જગ્યા હતું, જમાતના નામ લઈ લઈશ કે પતી ગયું.
ઇન્તેકાલ થઈ ગયો. ઇન્તેકાલ એટલે ટ્રાન્સફર, ઇંગ્લિશમાં કે ટ્રાન્સફર. તો એને ટ્રાન્સફર થવાનું છે, આપણે પણ ટ્રાન્સફર થવાનું છે ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં. પહેલા તો આપણે ટ્રાન્સફર થશે તો કેવી રીતે થશે અને ટ્રાન્સફર ક્યાં થશે. જ્યારે ટ્રાન્સફર થશે તો મલકુલ મૌત અને આપણી શું કન્વર્ઝેશન હશે, શું વાતચીત હશે, શું ગુફ્તગુ હશે. મોમિન થશે તો એના સાથે શું, મુનાફિક થશે તો એના સાથે શું. પછી કબ્રમાં આપણે ઉતારશે તો શું થવાનું છે. પછી કબ્રમાં કેટલા વર્ષ, અને ઈ પણ એક અલગ બહેસ છે કે ટાઈમ, ફિલોસોફી ઓફ ટાઈમ શું છે મુર્દાઓ માટે. બસ હું ટૂંકમાં એક વાત કહું, એમ નથી કે જે 5 મિનિટ જે છે સાદીભાઈ માટે છે એ જ 5 મિનિટ મારા માટે હશે નહીં. સે પોસિબલ કે મારા માટે 1 વર્ષ 5 મિનિટમાં થઈ જાય, પણ એના માટે 1 વર્ષ 100 વર્ષ લાગશે. ટાઈમ બધા એમાં અલગ અલગ થઈ જશે ઇન્શાઅલ્લાહ. એક સલાવત પડજો મુહમ્મદ વ આલે મુહમ્મદ ની વાત કરે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી આપણા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલૈહિ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઈ જે હદીસ હું તમારા સમક્ષ પેશ કરું છું ઈ બહુ ફિલોસોફિકલ હદીસ છે. પણ એ હદીસ તમે ગૌરથી સાંભળજો તો તમને મજા આવશે. આપણા ઇમામ કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મખલૂકને 3 ભાગમાં ખલક કર્યા છે. ધ્યાનથી સાંભળજો. ઇમામ ફરમાવે છે ઇન્નલ્લાહ અઝ્ઝા વ જલ્લા રક્કબા ફિલ મલાઇકતી અક્લન બિલા શહવા. અલ્લાહે મલાઈકાને ખલ્ક કર્યા છે, અક્લ ઉપર ખલ્ક કર્યા છે, શહેવત ઉપર ખલ્ક નથી કર્યા. શહેવત એટલે ડિઝાયર, ઇંગ્લિશમાં કે ડિઝાયર. અને ડિઝાયર આમ છે, ખાસ ડિઝાયર ના હોય કે તમારા જવાનીઓના મગજમાં આવે હા એ માણસ વાત કરે છે, નહીં. ખાવાની ડિઝાયર હોય. તો ફરમાવે છે અલ્લાહે મલાઈકાને જે ખલ્ક કર્યા છે ઈ અક્લ ઉપર ખલ્ક કર્યા છે, ડિઝાયર ઉપર ખલ્ક નથી કર્યા. એક ભાગ. પછી ફરમાવે છે વરકબા ફિલ બહાઈમી શહવતન બિલા અક્લ. અને અલ્લાહે હૈવાનને ખલ્ક કર્યા છે ડિઝાયર ઉપર, શહવત ઉપર અને અક્લ ઉપર ખલ્ક નથી કર્યા. તમે જો અમારા પાસે તો માશાઅલ્લાહ કુતરા બહુ હોય, અહીંયા મને ખબર નથી છે કે નહીં, પણ અમે જોઈએ છે કે એ હેવાનનું કામ એક જ છે, ખાવાનું છે, પીવાનું છે, સુવાનું છે, એ ખાસ કામ પોતે કરે. હેવાનનું કામ બસ શું છે, હું ને મારા પેટ. ઇન્શાઅલ્લાહ હું આવીશ ઇન્સાન ઉપર. પછી ફરમાવે છે વરકબા ફી બની આદમા કિલૈહિમા. અલ્લાહે ઇન્સાનને બંને ચીજ આપ્યા છે, શહેવત પણ આપ્યા છે, ડિઝાયર, અને અક્લ પણ આપ્યા છે, લોજિક. પછી શું કહે છે? પછી ઇમામ કહે છે ફમન ગલબા અક્લુહુ શહવતહુ ફહુવા ખૈર. બસ જે ઇન્સાન એના અક્લને શહેવત ઉપર રાખશે તો ઈ ખૈર ઉપર છે. મિનલ મલાઇકા, ખૈર મલક ફરિશ્તાઓ કરતા વધારે અફઝલ છે. એટલે મારી વાત સાચી નથી. જે ઇન્સાન અક્લ ને શહેવત ઉપર રાખે છે એ ફરિશ્તા કરતા વધારે અફઝલ છે. અને પછી ફરમાવે છે વમન ખલબત શહવતુહુ અક્લહુ ફહુવા શર્ર મિન અલ-બહાઇમ. અને જે ઇન્સાન એને ડિઝાયર ને, એને ડિઝીર ને, એના શહેવત ને અક્લ ઉપર રાખે છે ઈ જાનવર કરતા વધારે બદતર છે. આપણે વાત કરીએ આપણી વાત કરે તો એમ નહીં કે તમે બીજાની વાત કરો કે તું એમ છે નહીં. આપણે પોતાની જિંદગીને જોઈને વિચાર કરીએ કે આપણે ક્યાં છે. પછી અહાદીસમાં છે કે બંને પ્રકારના મનુષ્યને મોત આવવાનું છે. જે તમે તમારી શહેવતને ઉપર રાખો તોય પણ મોત છે, જે તમારી અક્લને તમે શહેવત ઉપર રાખો તોય પણ મોત છે. જો તમે
અકલને ઉત્તમ રાખશો તો તારી મોત સારી હશે અને ફરિશ્તા કરતા વધારે સારી મોત તમે મળશે અને એવી મોત મળશે હું દીકરા પૂછું કાલની મજલિસના એવી મોત મળશે મારા ભાઈઓ કે અલ્લાહના પવિત્ર મલાઈકા તમારી જસદ અને તમારી લાશના પાસે આવીને પહેલા તમે સલામ કરશે સલામ મોટી વાત છે જેને આપણે સલામ કરતા હોય जिब्राइल अलैहिस्सलाम इस्राइल अलैहिस्सलाम मीकाईल अलैहिस्सलाम આ બધા ફરિશ્તાઓના નામ છે ઈ ફરિશ્તાઓ 70000 મલાઈકાના સાથે આવીને મોમિનની લાશ પાસે ઊભીને પહેલા ઇજાઝત લેશે ઇજાઝત કે શું અમે રજા છે તમારી રૂહ કબ્ઝ કરીએ કે નહીં અને એમ ના એમ તે વખતે તો બધાય ખોજા થઈ જશે એમ ના એમ ઇજાઝત નહીં આપશે નહીં પછી આપણા કરતા વધારે ખોજા તો મલકુલ મૌત પછી ટ્રેડ કરશે ટ્રેડ તમારા આંખોથી પડદા હટાવીને તમે એવી ચીજો બતાડશે જો ઈ છે આ તારા ઇમામ આ તારા જજ એ તમારા મૌતરણ અહીંયા છે પછી આ બધા જ્યારે થશે તો તમે રજા આપશો હા બસ હાલો આપણે કેમ ટાઈમ બહુ વધારે નથી અને જો તમારી જિંદગીમાં તમે શહવતને ઉપર રાખશો डिजायर ने ऊपर રાખશો અને લોજિક તો પછી ફી અમાનિલ્લાહ અને સૂરા ફાતિહા એના ઉપર તો પછી મલકુલ મૌત એવા જ વ્યવહાર કરશે નહીં એના કરતા બુરા વ્યવહાર કરશે જે હેવાનથી કરે છે કારણ શું છે કારણ ઈ છે કે ભાઈ હેવાન તો એટલીસ્ટ વફાદાર તો છે તું શા માટે તારા ખાલિકના વફાદાર નહીં હતા मौत मारा भाईओ मौत અને પછી જ્યારે ઇન્સાનની મોત થઈ જશે તો અહીંયા બહેસ આવશે ઇન્શાઅલ્લાહ આવતા મજલિસમાં કે મોત ફીનેના નામ નથી ફિનિશના નામ નથી આદમના નામ નથી ફનાના નામ નથી બકા અને વજૂદના નામ છે બિગનિંગના નામ છે સ્ટાર્ટના નામ છે मौत પણ ઈ મોતમાં એક વાત છે જેને આપણે કરવું બહુ જરૂર છે ઇન્શાઅલ્લાહ કલ કે આપણે જે આયત ભણે છે કુલ્લુના હું સવાલ કરીને બસ ખતમ કરું છું આપણે જે આયત ભણે છે કુલ્લુ નફસિન ઝાઇqatul મૌત એનો અર્થ શું છે મેં બધાને મોતનો મજા ઈ છે આથી વાત છે મને સવાલના જવાબ આપો તમે બધા એક ફોર એક્ઝામ્પલ સાદીભાઈ દાવત કરી આપણે એ કોકરાની બધા શું કહેવાય બાળવીઓ તો ઈ જે કોકરા છે એને આપણે ચાખીએ તો જે આપણે જે ચાખવા વાળા છે એને કીએ દાએક અરબીમાં દાએક ચાખવા વાળા અને જે આપણે ચાખીએ એને કીએ મઝૂક જે આપણે ચાખે છે આપણે બધા એના ઘરે મહેમાન છે ફોર એક્ઝામ્પલ ઉગી નહીં જતો ઈ કોકરાના ઇંતજામ કરે છે માશાઅલ્લાહ ઈ કોકરા છે મઝૂક આપણે બધા છે ઝાયક એવું છે કુરાનની આયત શું છે કુલ્લુ બધાય નફ્સને ઝાયકતુલ નફ્સ શું કરશે મોતના મજા ચાખશે નફ્સ મોતના મજા ચાખશે ઈ છે તો ચાખવા વાળો કોણ નફ્સ જેને ચકે છે કોણ મોત એમ છે આપણે ચાખવા વાળા છે કુકરા આપણે ચકે છે ઓકે ઈ છે તો જ્યારે તમે કુકરાને ચાખો છો માશાઅલ્લાહ તો તમે ખતમ થઈ જાઓ કે કુકરા ખતમ થઈ જાય કુકરા ખતમ થઈ જાય તમે તો બાકી છો હજી આયત પઢો પછી કુલ્લુ નફ્સિન ઝાઇqatul મૌત નફ્સ मौत ने चाक से तो भाई अगर नफ्स मौत ने चाक से तो केम नफ्स નથી નફ્સ હાઈલા ગયા છે અગર આપણે ચાકવા વાળા છે ને ચાકનાર છે ને તો આપણે તો છે જ નહીં પછી તો એનો અર્થ શું છે ઇન્શાઅલ્લાહ કલ એક સલાત પર જો મોહમ્મદ વાલે મોહમ્મદ ની વાત
इंशाल्लाह આવશે સલાવત પડજો મોહમ્મદ વાલે બસ ભાઈ વધારે વખત અમારા નહીં ને શું કીધા કરબલામાં ડલે ને પગલે મોત ની ભલામણ અહલુલ બેત આપે છે આજે જેની શહાદત છે એને પણ મોત મળી પણ જો એક ફેર इंसान કન્વિન્સ થાય ને આ દુનિયાથી હાયલા જાય ચલો પણ જ્યારે इंसानના એક દિલમાં એક શું કહેવાય આપણે ઈચ્છા રહી જાય અને પછી હાયલા જાય તો જે અહેલે ગમ છે એને આ વાત બધાના દિલમાં રહી જાય કે કહેતા હતા એને આ મળ્યું નહીં પણ જે ઈચ્છા હોય જે જાયઝ હોય તો મૂકે છે જે જાયઝ ના હોય તો આપણે મૂકી નાખીએ પણ જે જાયઝ હોય અને એવી ઈચ્છા કોઈ 4 વર્ષની દીકરી કરે કે મને બાબા ખપે છે અને રડે આપણે જ્યારે હઝરત સકીનાના મસાઈબ પડતા હોય અને કોઈના મસાઈબ તો લાઈટ બંધ કરી નાખે કેમ કારણ કે જ્યારે આપણે રડે આપણે શરમાવું ના જોઈએ આપણે જ્યારે રડે છે મારા ભાઈઓ તો આપણે અઝિયત કરવા વાળા કોઈ છે નહીં તમે રડો છો હઝરત સકીનાના મસાઈબ પડો છો તો કોઈ મારે છે નહીં તમે ફરશિયાદા ઉપર છો એ 4 વર્ષની દીકરી હતી જ્યારે એના બાબા ઉપર રડે તો એને પ્રોત્સાહન તો આપતા હતા પણ બે હાથથી તમાચા મારીને શબ્દ પ્રોત્સાહન આપતા હતા ઈ જ કારણ છે રિવાયતમાં હઝરત સકીના માટે છે અહમરત ઐનૈન અને ઈ જે ફ્રાસ છે બેઓ માટે છે તારીખમાં બે એવી હસ્તી છે કે ઈ ફ્રાસ આવ્યો છે એક હઝરત ઝહરા માટે એક હઝરત સકીના માટે અહમરત એટલે લાલ થઈ ગયું ઐનૈન યાની બે આંખો કેમ બે આંખ લાલ થઈ ગઈ ઓલામાં લખે છે એટલા તમાચા માર્યા હઝરત સકીનાને મદીનામાં સકીનાને શામમાં અને કૂફામાં કે બે આંખે હઝરત સકીના અને હઝરત ઝહરાની લાલ થઈ ગઈ એક ઓર મુમાસિલત છે જો ઓલામાં બયાન કરે છે સાંભળી શકો છો બે એવા જનાઝા છે જે રાતની તારીખીમાં ઉપાડ્યા છે એક જનાઝા હઝરત ફાતિમા ઝહરાના છે એક જનાઝા સકીના બિન્ટ હુસૈનના છે પણ ફેર છે ફર્ક છે શું ફર્ક છે કે એ છે જ્યારે ગુસ્લ આપતા હતા અલી ઇબ્ન અબી તાલિબ મને મોલા માફ કરજો તમારા હાથ આઝાદ હતો તમે કઈ જિંદાનમાં ન થતા તમે ગુસ્લ આપ્યા પણ હા જ્યારે સૈયદુસ સાજિદીન હઝરત સકીનાને ગુસ્લ આપે છે તો હાથ તો અને જંજીરથી જકડેલા છે પેર બેડીથી જકડેલા છે અલ્લાહ અલ્લાહ किए છે કે ફેરે આજે શહાદત છે હઝરત સકીનાની એ રિવાયત હું બહુ કમ ભણું છું જ્યારે શહાદત હોય તો એ હું રિવાયત પઢું છું રિવાયતમાં છે કે હઝરત સકીના બહુ રડે છે મારા બાબા ક્યાં છે મને બાબા ખપે છે યઝીદ સાંભળે છે કોઈના રણવાની કહે છે કોણ છે કે આ સકીના છે હુસૈનની દીકરી છે ખબર છે યઝીદ શું કરે છે યઝીદ કહે છે એક તશ્ત ઉપર હુસૈનના સર રાખીને એના ઉપર આબા ડાલીને લાય છે સકીનાના સામે જાણો છો સકીના જ્યારે આ તશ્ત ઉપર સરને જોય છે તો પહેલા જુમલા શું છે જોઈને હઝરત ઝૈનબને જોઈને કહે છે યા અમ્મતી મા હાઝા રજુલ એ ફૂફી અમ્મા એ મારી ફૂઈ મને કહી શકો આ કેના કોના સર છે જે મારા સામે આવી ગયા છે ઝૈનબ કહે છે સકીના તારા બાબાનો સર છે કેમ ઓળખી નહીં શકે એ કારણ ઈ છે કે જે સર 40 દિવસનો કે નેઝા ઉપર હતા જે સર ને પથ્થર માર્યા જે સરને કીલ ઠોકીને તનૂરમાં મોકલાઈ દીધા સાંભળી શકો જે સરના લબ ઉપર યઝીદ છડી લઈને મારતા હતા ઈ સરને કેવી રીતે સકીના ઓળખે સકીના જ્યારે સમજે છે બાબાનો સર છે દામન ફેલાવીને કહે છે ઇલૈયા યા અબી એ મારા બાબા આવી જા ફરફા રઅસહુ સર ઉપર આસમાન ઉપર આવી ગયો સકીનાના ઘોડામાં આવી
गया। रिवायत ये सही है कि फवदा खद्दहा अला खद्दिही, सकीना एना रुखसार जख्मी रुखसार हुसैन ना जख्मी रुखसार ऊपर रखे छे अरे किए छे बाबा તમારા પછી મને કો વસિયત કરી રહા બાબા તમારા પછી મારા દામનમાં આગ લગાવી બાબા તમારા પછી આ કાનોથી ગોશવાર બાબા સાંભળી શકો ખબર છે બાબા યાદ છે તમે આ મજાલિસમાં સાંભળેલા છો જ્યારે હઝરત મુસ્લિમની શહાદતની ખબર હુસૈનને મળી હતી તો શું હુસૈન કહ્યા હુસૈન ખૈમાએ મુસ્લિમમાં દાખલ થાય છે મુસ્લિમને દીકરીને બોલાવે છે એના सर ऊपर हाथ फेरे छे सकीना जोता હતા કે જ્યારે કોઈ બાળક યતીમ થઈ જાય તો એને પુરસા એવી રીતે આપે છે એના સર ઉપર હાથ ફેરતા હોય એમ હઝરત સકીના કહે છે બાબા હું તો એવી રીતે જોયું પુરસાની રીત એમ હોય છે પણ અહીંયા રીત બદલી ગયો જ્યારે હું રણતી હતી તો મને પુરસામાં શિમરાવીને તમાચા મારતા હતા शिमरावीने ताजियाना मरता था अल्लाह आके ने सकीना खामोश થઈ ગઈ બધાએ બની હાશિમના ભાઈઓને ઓરતો સકીનાને ઘેરીને રોય છે ઝૈનુલ આબિદીન આગળ વધે અને શાના હિલાવીને જોય છે સકીના રોતા નથી જોય છે સકીનાની આવાજ કાંઈ આવતી નથી આંખ ફેરે જોઈવા રૂહ જિસ્મમાં નથી હઝરતે ઝૈનબને જોઈને કહે છે એ ભૂપી ઝૈનબ ઇન્ના લિલ્લાહ وإنا إليه راجعون سكينة إنا بابا نسبة से आएंगे बस आखिरी रिवायत पढ़ू છું શહાદત છે અરબાબે આઝા જ્યારે ગસ્સાલાને બોલાવે છે જે ગુસ્લ આપે છે ને બોલાવે છે એને કહે છે સકીનાને ગુસ્લ આપો તો આ ગસ્સાલા જે છે એક ફેરે સકીનાને જોય છે પછી હઝરત ઝૈનબને જોય છે પછી હઝરત સકીનાને જોય છે અને પૂછે છે એ બીબી ઇજાઝત છે હું એક સવાલ કરી શકું પૂછે છે શું સવાલ છે કહે છે બીબી મને એક વાત તો તમે કહી શકો આ બચ્ચીને કાઈ મરજ હતો કાઈ બીમારી હતી કે કેમ કે એના પુષ્ટ કેમ કાલા અને બ્લેક થઈ ગયા છે હઝરત ઝૈનબ કહે છે એ ગસ્સાલા તું કેમ સવાલ કરે છે અરે જ્યારે આ બચ્ચીના બાપા ઉપર રણતી હતી તો શિમર દુર્રા લઈને સકીનાની પુષ્ટ અને પીઠ ઉપર તાઝિયાના મારતા હતા એટલો તાઝિયાના કે સકીનાની પુષ્ટ કાઢી ઇન્ના લિલ્લાહ ઇન્ના ઇલૈહિ રાજીઉન खुदाया आँखों नवास्ता जो हमें सकीना नम छे खुदाया आँखों ने दिलारे मेहदी नसीब फरमा आँखों ने करबला मुअल्ला न हरम जो नसीब फरमा आँखों ने हरम हजरत सकीना मां जावानों ने दिया आ शहादत अगले वर शरणवानु करवानु नसीब फरमा खुदाया जे बीमार हाल छे तमाम मरीजों ने शिफाए कामिला व आजिला इनायत फरमा जे परेशान हाल छे नि परेशानियों ने दूर फरमा जे मकरूज छे ने कर्ज ने असबाब में फराहम फरमा खुदाया आफात समाविया ने अर्जिया से महफूज फरमा खुदाया वास्ता छे बजत ने पाक ना जन्नतुल बकी ने तामीर व ताजील फरमा दुश्मनान ने जन्नतुल बकी ने नीस व नाबूद फरमा अगर मरी गया छे तो इना कब्रों में अजाब में इजाफा फरमा खुदाया हमारा आखिरी इमाम हमारा हुज्जत खुदा हमारा इमाम ना ज़हूर व ताजील फरमा हमें बदाए ने इमाम ना अवान अंसार अने गुलाम मशमार फरमा